નમસ્કાર મિત્રો, આપણી શ્રેણી ચલે હૈ સાથ મિલકેમાં આજે આપણે અંકિતા મેડમ સાથે વાત કરીશું. તમે જાણો છો તેમ સાથ સંસ્થા છે એ વિમેન અને યુથ એમ્પાવરમેન્ટમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ ચલાવે છે અને એ રીતે કોમ્યુનિટી સાથેનું કનેક્ટ છે એનું એ ખૂબ સરસ રીતે એ કામ થઈ રહ્યા છે. તો આપણે આજે આ જે આપણી શ્રેણી છે એમાં થોડી વિશેષ આગળની વાત જાણીએ. અંકિતા, તમે કેવી રીતે સાથ સાથે જોડાયા? સાથમાં મારી જર્નીની વાત કરું તો લગભગ 2005-06ની અંદર જ્યારે મારું 12th પૂરું થયું ત્યારે મને ખાલી પેમ્પલેટ મળ્યું હતું. તે સમય દરમિયાન હું ઘરે બેઠા જે આપણે સોય આવે છે, સોય એને એક સિરીનમાં મૂકવાનું કામ કરતી હતી ઘરે બેઠા. ઘરની પરિસ્થિતિ થોડી એવી હતી તો કામ કરવું જરૂરી હતું મારી માટે. અમે ફેમિલીમાં 6 મેમ્બર છીએ અને પપ્પા પણ જે લેથ મશીન ઓપરેટર છે, તો ઇન્કમ ઓછી હતી અને અમે ફેમિલી મેમ્બર પણ વધારે હતા. તો એ સમયે મને એક પેમ્પલેટ મળ્યું હતું અને એમાં લખેલું હતું કે ઉમ્મીદ. તો ત્યારે ઉમ્મીદના કોર્સ ચાલતા હતા સાથ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોલેબોરેશનથી એ ચાલતા હતા કોર્સ. એમાં એક નજીવી ફીસ ભરીને અને 3 મહિનાનો કોર્સ અને નીચે લખેલું હતું કે 100% નોકરીની ગેરંટી. તો ત્યારે મને એક લાગ્યું કે ચલો ભાઈ 12 ધોરણ ભણેલા છીએ, હવે આગળ આપણે ભણી શકાય તેમ નથી. તો પછી અમે ટ્રાય કરવા માટે ખાલી મેં એક કોર્સ કર્યો 3 મહિનાનો અને એ કોર્સથી પછી મને લાગ્યું કે તમે ખરેખર નોકરી કરી શકો છો. ત્યાં અમને એવું શીખવાડવામાં આવતું હતું. CRS કરીને કોર્સ હતો, કસ્ટમર રિલેશન એન્ડ સેલ્સ કરીને. તો ત્યાં કોર્સ કર્યો. પછી મને જ્યારે શરૂઆતમાં શુભિક્ષા મોલ ચાલતા હતા, સુપર માર્કેટ ચાલતા હતા, એમાં મને જોબ મળી 3000ની. એટલે મને લાગ્યું કે ના ભાઈ સારું છે અને મને જે સાથે વાયદો કર્યો હતો એ મારો પૂરો થયો. અને એમાં એ પણ હતું કે તમને એક જોબ ના ફાવે તો અમે બીજી 2 ચાન્સ આપીશું તમને. તો જ્યારે શુભિક્ષા મોલ બંધ થયા તો ત્યારે પાછું મેં ફરીથી સાથનો જ કોન્ટેક્ટ કર્યો અને ત્યારે પણ મને 2007-08માં મને મોબિલાઇઝેશન ટીમ ચાલતી હતી, એમાં એક પાછી નવી તક મળી. અને ત્યારે મારી જર્નીની ફરીથી જ્યારે સાથમાં જ આવવાની શરૂઆત કરી, 4500 મને ત્યારે સેલરી મળતો હતો અને આખા અમદાવાદમાં મારે મોબિલાઇઝેશન કરવાનું. જે કોર્સ મેં કર્યો એ જ કોર્સ માટે બીજા યુથને મારે અપ્રોચ કરવાનું કે તમે આવો, કોર્સ કરો અને અહીંયાથી ફ્રીમાં નોકરી મેળવો. એટલે મારું સપનું તો પૂરું થયું હતું, કેમ કે હું 1000 કમાતી હતી, એમાંથી 3000 આવી, પછી 4500 આવી. તો એ મને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી. એટલે મને પણ લાગ્યું કે ચલો ને આપણા જેવા બીજા પણ મારા ફ્રેન્ડ સર્કલ છે કે બીજા કોઈ યુથ છે તો એ લોકો પણ આ કામ કરી શકે છે. બરાબર. તો એ રીતે મારું સ્ટાર્ટઅપ થયું અને પછી 2011માં યુથ ફોર્સ પ્રોગ્રામ આવ્યો. ત્યારે મારી ઓર સેલરી બઢી, 7000 મને સેલરી સ્ટાર્ટઅપ થયો. એટલે મને લાગ્યું કે ના, હવે સાથ જે વાયદો કર્યો ને એ મારો મને પરફેક્ટ છે અને હું બહુ સારી જગ્યાએ આવી છું કે મને વારંવાર આવી ઓપોર્ચ્યુનિટી મળતી રહે છે કે હું આગળ વધું. બરાબર છે. મિત્રો, આપણે અંકિતા મેડમ સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ સાથમાં ખૂબ સરસ રીતે કેવી રીતે જોડાયા તેની વાત કરીએ અને આગળ કેવી રીતે વધે આપણે એમની પાસેથી સાંભળીએ. પછી તમારો રોલ કેવી રીતે બદલાતો ગયો? 2011માં હું ઓઢવમાં જે યુથ ફોર્સ ચાલતું હતું ત્યાં આગળ મારે યુથ સાથે કામ કરવાનું હતું. હવે એ પણ મારું એકદમ નવું જ હતું એ કોન્સેપ્ટ કે હું કેવી રીતે કરીશ. પણ જ્યારે જે મારા સિનિયર હતા એમનો, પછી મારી સાથે જે કલીગ્સ હતા એમનો મને ઘણો બધો સપોર્ટ મળ્યો અને ત્યારે અમે લગભગ 500 જેટલા યુથ સાથે ઓઢવમાં કામ કર્યું. અને ત્યારે પણ હું ખાલી એક એરિયા મેનેજર તરીકે હતી કે ત્યાં આગળ મને ટ્રેનિંગ આપવામાં આવતી કે તમારે યુથ સાથે હવે નવો કયો કોન્સેપ્ટ લઈને જવું, કે એ લોકો સાથે કેવી રીતે વાત કરવાની છે, એ લોકોને આપણો જે વિચાર છે, સાથનો જે ઉદ્દેશ્ય છે કે એ લોકોને અલગ અલગ પ્રોજેક્ટ સાથે જોડવા કે ગવર્મેન્ટ સાથે લિંકેજીસ કરવા, તો એ બધું કેવી રીતે થશે. તો મને જેમ જેમ ટ્રેનિંગ મળતી ગઈ એમ યુથ સાથે મેં કામ કરતી રહી. પછી નવો એક અર્બન રિસોર્સ સેન્ટર કરીને પાછું 2016માં એક પ્રોજેક્ટ આવ્યું જેની અંદર હતું ડોક્યુમેન્ટ્સ એન્ટાઇટલમેન્ટ ઉપર લોકો સાથે કામ કરવાનું હતું કે લોકોની પાસે આધાર કાર્ડ ના હોય તો એ બનાવવા, લોકોના પાન કાર્ડ નથી તો બનાવવા અને એ લોકોને સુવિધા એમાંથી શું મળશે તો એની અવેરનેસ કરવી લોકો સાથે અને કામગીરી કરવાની.
તો ત્યાં પણ મારું ફિલ્ડ ઓફિસરનું રોલ હતો. પછી પાછું 2018માં GRC કરીને આવ્યું. તો ત્યારે મને એક સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી કે મારે ખાલી ફિમેલ સાથે કામ કરવાનું હતું. ત્યારે કિશોરી ગ્રુપ્સ હતા અમારી પાસે, ફિમેલ્સ હતી. તો એ લોકોને રિગાર્ડિંગ એમના શું ઇસ્યુ છે કે કેવી રીતે આગળ એ લોકો વધે, તો એની માટેની મને સારી ઓપોર્ચ્યુનિટી મળી. મહિલાઓ સાથે જોડાવું, એમની સમસ્યાઓ સાથે વાતચીત કરવી, એકદમ ખુલ્લા દિલથી એ લોકો સાથે વાત કરવી. તો એ બધી ત્યારે મને એવું લાગ્યું કે નહીં, હું બહુ બેસ્ટ પ્રોગ્રામમાં જોડાઈ છું અત્યારે. પછી થોડું ફેમિલીમાં થોડું પ્રોબ્લેમ્સ આવ્યું અને મારા સસરા ઓલ્ડ એજ હતા, તો એ સમયે પછી મારું થોડું ડ્રોપ કરવું પડ્યું. પછી આવ્યું 2021, ત્યારે પાછું જ સાથનું પ્રોજેક્ટ હતું. ત્યારે સમગ્ર પ્રોજેક્ટ હતું, એમાં મને હેલ્થના રિગાર્ડિંગ કામ કરવાનો મોકો મળ્યો. ત્યારે પણ હું કિશોરી સાથે અને મહિલાઓ સાથે વધારે અટેચ રહેતી હતી, કેમ કે મને ખ્યાલ છે કે એ લોકોની પ્રોબ્લેમ શું હોય છે, લગભગ કોઈ નથી સમજતું. પણ કદાચ મને એવું લાગ્યું કે એક મહિલા તરીકે કદાચ હું કોઈની હેલ્પ કરી શકું, તો મને એ પ્રોજેક્ટમાં કામ કરવાનો મોકો મળ્યો. અને 2021માં જ લગભગ 6-7 મહિના મેં કામ કર્યું એમાં જ, અને પાછું ઇન્ટિગ્રેટેડ એરિયા ડેવલપમેન્ટનો આ પ્રોજેક્ટ આવ્યો. એમાં પણ શરૂઆતમાં હું ફિલ્ડ ઓફિસર તરીકે જ જોડાઈ. 2 વર્ષ મેં ફિલ્ડ ઓફિસરનું કામ કર્યું અને છેલ્લા 2.5 વર્ષથી હું એઝ એ સેન્ટર ઇન્ચાર્જ રામોલમાં કામ કરું છું. બરાબર છે. હવે અત્યારે જે તમારો રોલ છે અને તમારો જે પ્રોજેક્ટ છે એ થોડું ડિટેલમાં આપણે સમજાવીએ કે એમાં પ્રોજેક્ટ કયો છે અને શું કામ કરે છે અને લાભાર્થીઓને કેવી રીતે મદદરૂપ થાય છે. ઇન્ટિગ્રેટેડ એરિયા ડેવલપમેન્ટ એટલે હું એવું સમજું છું કે બાળકોથી લઈને વૃદ્ધો સુધીનો જે વિકાસ થવો જોઈએ, તો એને રિગાર્ડિંગ કેવી પ્રવૃત્તિ કરવી છે, શું છે, તો એની ઉપર હું વાત કરીશ. કે બાળકો એટલે એમને બેઝિક એજ્યુકેશનથી લઈને એમને જ્યાં સુધી એ ભણે છે ત્યાં સુધી કેટલી વસ્તુઓ કામ આવે છે. પછી મહિલાઓ છે, કિશોરીઓ છે, તો એમની સાથે અલગ અલગ એક્ટિવિટીઝ કરવાની, તો એ કામ કરું છું. અને આ એરિયા ડેવલપમેન્ટની અંદર અમે રામોલ વિસ્તારમાં હેલ્થને લઈને કામ કરીએ છીએ, એજ્યુકેશનને લઈને કામ કરીએ છીએ, કિશોરી ગ્રુપ સાથે કામ કરીએ છીએ, યુથ સાથે કામ કરીએ છીએ, મહિલા ગ્રુપ છે, કમિટીઝ છે, એ બધા સાથે કામ કરીએ છીએ. અને બીજું કે જેમ કે બાળકો જે છે 9થી 15 વર્ષના, તો એક એવો સમય છે એમનો કે જો એ એજ્યુકેશનમાં થોડા આગળ વધ્યા તો એમનું ક્યાંક ને ક્યાંક વિઝન ક્લિયર થશે કે એમને હજી આગળ ભણવું છે અને ભણ્યાથી શું ફાયદો થાય છે. તો એની પણ અમે અવેરનેસ વગેરે કરીએ છીએ. તો આ રીતેની અમારી એ એરિયાની પ્રવૃત્તિઓ રહે છે. કમિટીઝ અને ગ્રુપ્સ વગેરે જે છે અમારા, તો એમને અમે એવી રીતે ટ્રેનિંગ કરીએ છીએ, એવી રીતે એમ્પાવર કરીએ છીએ કે વિસ્તારની જે બેઝિક નીડ છે, કે સપોઝ કે કોઈ ગંદુ પાણી આવે છે તેની એપ્લિકેશન કોર્પોરેશનમાં કેવી રીતે કરવી, કમિટીઝ મળીને કેવી રીતે વિસ્તારનો વિકાસ કરશે, તો એના રિગાર્ડિંગ અવેરનેસ કરીને પછી એ લોકોને જ ઇનિશિયેટિવ લેવડાવવું. તો એ બધી કામગીરી અમારી આ પ્રોજેક્ટ અંતર્ગત ચાલે છે. બરાબર છે. મિત્રો, આપણે ચલે હૈ સાથ મિલકે સિરિયલની આ જે એપિસોડ છે એમાં અંકિતા મેડમ સાથે વાત કરી રહ્યા છે. મેડમ, આ જે કોમ્યુનિટી છે જેમાં તમે કામ કરો છો, તમે જ્યારે કોઈ પ્રોજેક્ટ લઈને જાઓ અથવા કોઈક એના વિશેની ડિટેલ્સ સમજાવતા હોય ને, ત્યારે એમનો રિસ્પોન્સ કેવો હોય છે? અમે જ્યારે બચુભાઈ કૂવામાં જ્યારે શરૂઆત કરી આની, તો ત્યાં એક તો 80-85% માઇગ્રન્ટ લોકો છે. યુપી, બિહાર અને એમપીથી વસવાટ કરેલા લોકો છે. લગભગ 20-25 વર્ષથી વસવાટ કરે છે ત્યાં આગળ. પણ એ લોકોમાં હજી પણ અમારી જ્યારે શરૂઆત થઈ ત્યારે ટ્રસ્ટની એક ઇસ્યુ વધારે હતો ત્યારે, કે લોકોને વિશ્વાસ નહોતો. બીજી સંસ્થા કામ કરતી હતી પણ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે કામ નહોતું. અને સાસ સંસ્થા ગયા પછી ત્યાં શરૂઆતથી જ જ્યારે ડોક્યુમેન્ટ્સ, એન્ટાઇટલમેન્ટ્સ વગેરેથી શરૂઆત થઈ અને પહેલો જ અમે મેડિકલ કેમ્પ કર્યો હતો ત્યાં આગળ, તો ત્યારે લોકોને થયું કે નહીં, સંસ્થા આવે છે તો કંઈક તો કરવાની છે. તો ધીરે ધીરે લોકો જોડાતા ગયા અમારી સાથે
અને અત્યારે વિસ્તારની અંદર અમે કોઈ પણ વિસ્તારમાં જઈને જો કામ કરીએ છીએ આ 2.5-3 વર્ષ પછી, તો એવું લાગે છે કે નહીં, લોકોને હવે વિશ્વાસ આવી ગયો છે કે સંસ્થા જે વાયદો કરે છે ને તો એને પૂરો પણ કરે છે. તો લોકોની અંદર એટલી જાગૃતતા લાવી છે અમે કે સંસ્થા થકી, એટલે બધી સંસ્થાઓ એવું નથી હોતું કે સંસ્થા થકી જે કાર્યો કરી રહ્યા છે ને સેવાકીય કાર્યો જ હોય છે અને તમારી ભલાઈ માટે હોય છે. પછી એના પછી અમારી શરૂઆત થઈ કેમ્પ્સ વગેરે, જે એન્ટાઇટલમેન્ટ ડોક્યુમેન્ટ્સના કર્યા, લોકોના આયુષ્માન કાર્ડ બનાવવા, આભા કાર્ડ બનાવવા, આધાર કાર્ડની જે કામગીરી હોય છે એ કરવી, ઈ શ્રમ કાર્ડ બનાવવા, તેના ફાયદા જણાવવા અને તે લોકો એ ફાયદો કેવી રીતે મેળવી શકે, તો એનું અમે વધારે માહિતી આપીએ છીએ. અને સેન્ટર જે અમારું છે ત્યાં, તો જે જે અમારું કમ્યુનિટી રિસોર્સ સેન્ટર છે એ પ્રકારનું એક એવું બેઝ બનાવ્યું છે લોકો માટે, કે એવું એક સ્થળ બનાવ્યું છે લોકો માટે કે ત્યાં આવે, લોકો માહિતી લે અને પછી ત્યાં એમને જે પણ સુવિધાઓ મળવાની છે તો એનો ઉપયોગ કરે. એટલે સંસ્થા અને લોકલ કમ્યુનિટીઝ એ લોકોને ગવર્મેન્ટ સાથે જોડવી. તો સંસ્થાનો રોલ એવો છે, એક બ્રિજ જેવો છે, કેમ કે લોકોની પાસે રીલ્સ આવી જાય છે અથવા મેસેજ મળી જાય છે કે આ ગવર્મેન્ટે આ સ્કીમ બહાર પાડી છે, પણ એની માટે શું ડોક્યુમેન્ટ્સ જોઈશે, ત્યાં એમને ક્યાં જવું એની માટે, ક્યાં ફોર્મ ભરવું એની માટે, અને ફાયદો કેવી રીતે મળે. તો અમારી ટીમ એ કામ કરી રહી છે કે લોકોને ફાયદો અપાવવો. એટલે એક બ્રિજ જેવું કામ છે અમારું. બરાબર છે. એટલે આમ જેને કહી શકાય કે એ કડીરૂપ જે તમારી ભૂમિકા છે સંસ્થાની, ચોક્કસપણે. અને એમાં એ લોકોને, એટલે તમે સાચી વાત કરી કે ભાઈ રીલ્સ આવી જાય છે, પણ એની આખી પ્રોસેસ કેવી રીતે હોય અને તમારે શું કરવાનું છે, એટલે વ્યક્તિગત રીતે વ્યક્તિએ શું કરવાનું છે લાભ લેવા માટે, એ આપણે એમને સમજાવવા પડે. હવે 2 કે 3 વર્ષનો પ્રોજેક્ટ ચાલતો હોય તમારો, તો 2-5% વ્યક્તિઓ એવી હોય ખરી ત્યાંની કે જે લોકોને એવું થતું હોય કે આ સંસ્થા આપણા માટે કામ કરે છે, તો આપણી પણ એક ભૂમિકા છે કે આપણે એમને સરસ રીતે મદદરૂપ થઈએ, અથવા આપણી જે કોમ્યુનિટીને કશુંક સમજાવવાનું છે તો આપણે એમને સમજાવી અને પછી આમાં લાભાર્થીઓ વધે, એમને પણ લાભ મળે, એવું કંઈ કરે, એવા લોકો મળે જ ખરા તમને? હા, છે. અમારા જે પોકેટ્સમાં અમે જે કામ કરીએ છીએ, તો એક પોકેટ્સમાં અમને 2-3 એવા વ્યક્તિઓ મળી જાય છે અને ફિમેલ વધારે જોડાય છે અમારી સાથે. તો એ લોકો જ્યારે પણ અમે જઈએ ત્યારે અમે એમને કોલ કરીએ છીએ કે અમે આવીએ છીએ, આ રીતેનું છે. તો એ અમને પૂછે છે સવાલ, એમના પણ એવું હોય છે કે શું કરશે આવીને. તો પહેલાં અમે એ વ્યક્તિઓને સમજાવીએ છીએ અને પછી જ્યારે લોકોને વિસ્તારમાં ભેગા કરવાની જરૂર હોય છે ત્યારે એ લોકો અમારી મદદ કરે છે અને દરેક ઘરે જઈને એ લોકો કહે છે કે ચલો સંસ્થામાંથી આવ્યા છે અને આપણા ફાયદાની વાત છે, તો તમે આવો અને જોડાઓ. તો એ લોકોથી પણ અમારા ઘણા બધા એવા કાર્યો છે, જેવી અમારી ઘણી બધી એવી મિટિંગ્સ વગેરે છે, તો સક્સેસ થાય છે. બરાબર છે. હવે તમે યુથ અને વિમેન સાથે વધારે કામ કર્યું છે, બરાબર છે, તમારા શરૂઆતના જે પ્રોજેક્ટ્સ હતા એમાં પણ. અત્યારે પણ બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધા જ છે, પણ એમાં યુથ તો છે જ. હવે આ જે આખી જે વિકાસની વાત છે, જેમાં એમના જ ફાયદાની વાત હોય, સ્કીમનો લાભ લેવાનો હોય, યુવાનો કેવી રીતે જોડાય છે? યુવાનો અત્યારે જોવા જઈએ ને તો એમના સમય પ્રમાણે, સમયની અનુકૂળતા પ્રમાણે જ જોડાય છે, બરાબર. કેમ કે એ લોકોનું એવું છે કે થોડું ભણ્યા, 12 ભણ્યા તો કોઈ વિઝન નથી, કોઈ ગોલ નથી એ લોકોના. અને નજીકમાં GIDC છે, ફેમિલી કન્ડિશન એ લોકોની એવી હોય છે કે કામ કરવું જરૂરી હોય છે એ લોકોને. તો પછી એ લોકો આ વસ્તુમાં ઇન્વોલ્વમેન્ટ ઓછું કરે છે એમના. પણ વિસ્તારમાં કોઈ 2-3 યુવાનો એવા મળી જાય અમને કે, અને છે પણ ખરા એવા, કે જ્યારે અમે પણ કહીએ છીએ કે આપણી ઓફિસની અંદર આ આપણે એક્ટિવિટીઝ રાખ્યું છે તો તમે આવજો, તો 10-15 લોકોને લઈને પણ આવે છે. પણ મેક્સિમમ યુવાન જે એવા છે કે જે લોકો કામ તરફ વધારે જાય છે અને એ લોકો બહારની દુનિયાનું નથી વિચારતા. GIDCમાં એમને 12-15 હજારની નોકરી મળી તો એવું થઈ ગયું કે ચલો ફેમિલીને સપોર્ટ થઈ જશે, તો પછી એ લોકો નથી આવતા અમારી સાથે. પણ અમુક જેવા યુવાન છે, તો 2-5 યુવાન એવા પણ છે કે જે આપણે ફોન કરીએ તો તરત જ કહે છે કે હા મેમ મેં આ રહા હું, તો એમ કરીને આવે પણ છે અને આપણી સાથે જોડાય પણ છે અને આપણી સાથે કામગીરી પણ કરે છે. બરાબર છે. હવે એક સવાલ એવો થાય કે આટલા વર્ષોથી તમે કામ કરો છો, ચેલેન્જીસ કઈ આવે છે? ચેલેન્જીસમાં સૌથી મોટું અમારે જે યુથની વાત થઈએ કે જ્યાં સુધી એ લોકો ક્લિયર નહીં થાય ત્યાં સુધી આવા સોશિયલ વર્કમાં નહીં જોડાય.
ઘણા લોકોને એવું પણ હોય છે કે અમને ફાયદો શું, હમ. બરાબર? તો ફાયદાનું ના વિચારતા કદાચ જો સોશિયલ વર્કમાં જોડાય તો એ વધારે સારી રીતે અનુકૂળ રહે. તો ચેલેન્જીસ અમને એ જ પડે છે કે અને લોકોનું અમુક જગ્યાએ જ્યારે અમે નવા સ્થળ ઉપર કામ કરતા હોઈએ, નવા વિસ્તારમાં કામ કરતા હોઈએ, તો એક જ્યારે જે ટ્રસ્ટ હોવો જોઈએ, જે વિશ્વાસ એકબીજાની અરસપરસ હોવો જોઈએ, એ કોઈક જગ્યાએ અમને ઓછો પડે છે. બરાબર છે. હવે ધારો કે આપણે હું માનીને ચાલીએ કે તમે આટલા વખતથી આમાં કામ કરો છો અને કોઈ એક નવો પ્રોજેક્ટ છે અને એ જગ્યાએ જઈને કામ કરવાનું છે, તો તમે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો? ધારો કે પ્રોજેક્ટ નવો જ છે, તમારા ફિલ્ડનો જ છે, પણ પ્રોજેક્ટ નવો છે અને જગ્યા નવી છે, તો એના માટે તમે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો? સાથ મને જ્યારે ઓપોર્ચ્યુનિટી આપે છે ને ત્યારે હું તરત જ લઈ લઉં છું. અચ્છા. બરાબર. એટલે જો તમે આ રીતેની વાત કરો નવા વિસ્તારની, તો મેં જુહાપુરામાં પણ કામ કરેલું છે, વાસણામાં કરેલું છે, બહેરામપુરા કરેલું છે, સંકલિતનગર કરેલું છે, વટવામાં કરેલું છે અને અત્યારે રામોલમાં છું. અને હાલ પણ અમે રિસન્ટલી એક નવો વિસ્તાર લીધો છે, વિનોબા ભાવેનગર, તો ત્યાં પણ હું કામ કરું છું. અને લગભગ કોઈ એવા પ્રોજેક્ટ બાકી નહીં હોય જ્યાં કદાચ મેં એની વિઝિટ નહીં કરી હોય. તો મને જ્યારે પણ આવી ઓપોર્ચ્યુનિટી મળી છે ને, તો હું એ જ્યારે પણ મળે ત્યારે એ તક ઝડપવા રેડી હોઉં છું. બરાબર છે. મિત્રો, આપણે અંકિતા મેડમ સાથે વાત કરી રહ્યા છે. એક સવાલ એવો થાય કે આટલા વર્ષોથી તમે આ કામ કરો છો, તમને પોતાને કેવી લાગણી થાય છે? મારા નેચરમાં પહેલેથી એવું છે કે મને મદદ કરવું વધારે પસંદ છે. અને હું કોઈ પણ મને કહે ને, એટલે કોઈએ મારી સાથે કંઈ ખરાબ કર્યું હોય ને, તો પણ હું ક્યારેક કહી દઉં કે જવા દે ને, છોડને, આવું ચાલ્યા કરે. પણ ક્યારે પણ મને એમ લાગે ને કે મારે નથી કરવું તો જ, પણ બાકી હું કોઈ પણ મને કહે ને કે આ મદદ કરવાની છે તમારે, તો હું ઓલવેઝ તૈયાર રહું છું. બરાબર. કેમ કે મને પસંદ આવે છે અને આ તો લોકો સાથે કામ કરવાનું છે અને લોકોની ભલાઈ માટે કામ કરવાનું છે. અને હું બીજું પણ એક વિચારું છું કે ક્યાંક ને ક્યાંક જો કોઈને મદદ થઈ જશે તો ક્યાંક ફાઇનાન્શિયલ સપોર્ટ પણ મળે છે. જેમ કે ડોક્યુમેન્ટ એન્ટાઇટલમેન્ટની વાત કરીએ, લોકો એજન્ટ પાસે જાય છે, 3,000-4,000 રૂપિયા, 1,000 રૂપિયા, 1,500 રૂપિયા એવા ખર્ચ કરે છે. પણ કદાચ આપણી આંગળી ચીંધવાથી એનું કામ 100 રૂપિયામાં પતી જતું હોય તો એ આપણી માટે વેલ એન્ડ ગુડ છે. બરાબર છે. હવે તમારા ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? મારા ફેમિલીમાં જ્યારે હું મારા મમ્મીના ત્યાં હતી તો પહેલાં તો અમને બહાર જવાની બહુ ઓછી પરમિશન, અને અમે 3 બેન 1 ભાઈ, તો સૌથી નાની હું બહેનમાં. તો મને ખાલી પરમિશન મળી હતી જોબ જવાની, કેમ કે એ વખતે થોડો ફાઇનાન્શિયલ એ હતું એટલા માટે. એના પછી જ્યારે મેરેજ થયા તો મેરેજ પછી તો મને એટલો સપોર્ટ કે તું જા, હું પાછળ બેઠો છું એમ. એટલે એટલો શબ્દ મારી માટે કાફી હતો. અને અત્યારે હાલ પણ હું ઘણું બધું શીખું છું અને ઘણી બધી જગ્યાએ જો મને એવું લાગે કે અહીંયા નથી જવા જેવું તો હું થોડું ઇગ્નોર કરું, પણ બને ત્યાં સુધી તો હું કોઈ પણ જગ્યાએ પહોંચી શકું છું. અને મને સપોર્ટ એટલો મળે છે કે તને નહીં ફાવે ને તો હું શીખવાડીશ. બરાબર. અને અત્યારે હાલમાં હવે મારા મમ્મીના ત્યાં પણ મને એટલો જ સપોર્ટ છે કે તું ચિંતા ના કરીશ, અમે છીએ એમ. બરાબર. એટલે આટલો સપોર્ટ મારા માટે, એટલી એ મારી બેકબોન છે એમ. બરાબર છે. હવે ઘણા બધા ફેમિલીઝ એવા હશે કે જેમાં તમે કીધું એ પ્રમાણે થોડાક ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર હોય. તમારી દ્રષ્ટિએ એક મહિલા માટે આર્થિક રીતે સક્ષમ હોવું કેટલું જરૂરી છે અને કેમ જરૂરી છે? એ એટલા માટે જરૂરી છે કે અગર જો તમે આર્થિક રીતે સક્ષમ હશો ને તો ક્યાંક ને ક્યાંક તમારા ફેમિલીને એક તો ફાઇનાન્શિયલ સપોર્ટ કરી શકશો. પછી બીજું છે કે તમારે કંઈક નાની મોટી વસ્તુ લાવી હોય તો તમે જો ફેમિલીમાં વાત કરો તો ફેમિલીમાં બધા ખર્ચા વહેંચાયેલા હોય, અને જો તમારી પાસે પૈસા હોય કે તમારી પાસે સગવડ હોય તો તમે એ વસ્તુ ફેમિલીમાં મદદ કરીને લાવી શકો છો. બીજું કે આપણે એવું માનીએ જ છીએ અને બધાની એવી છે કે હસબન્ડ વાઈફ જો 2 કમાતા હોય ને તો પછી ફાઇનાન્સનો ક્યારેય લગભગ પ્રોબ્લેમ નથી થતી અને ભવિષ્ય પણ ઉજળું રહે છે કે 2 પૈસાની બચત હશે એક મહિલા પાસે. અને મહિલાનું એવું જ હોય છે, વધારે ખર્ચો ના હોય પણ બચત તો ક્યાંયથી પણ નીકળે.
બરાબર. અત્યારે હાલમાં પણ તમે કોઈની ઘરે જાઓ ને તો 1000-1500 તો નીકળી જ જાય. તો એ જ વસ્તુ છે ને ભવિષ્યમાં કામ આવે છે. એટલે આજની બચત અને ભવિષ્ય સિક્યોર, એટલે એ વસ્તુ છે. ઓકે. હવે વર્ક લાઈફ બેલેન્સ એટલે તમારી ફેમિલી લાઈફ અને કામ, એની વચ્ચેનું જે બેલેન્સ છે, એની વચ્ચેનું સમતોલન જેને કહેવાય, એ કેવી રીતે તમે મેળવો છો? આમ તો મેનેજ થઈ જાય છે. અત્યારે હાલ ફેમિલીમાં તો અમે 3 જણા જ છીએ. તો અમુક કામ અમે નક્કી કરી લીધું છે કે આ કરશે, આ હું કરીશ, એવી રીતે. તો થોડું કામનું એ રીતે બેલેન્સિંગ પણ થઈ જાય છે. અને સપોર્ટ એટલો સારો છે કે ચલો આજે થોડું કામ નહીં કરીએ તો પણ ચાલશે. પણ હા, હું મારી વર્ક લાઈફને વધારે ઇમ્પોર્ટન્ટ આપું છું. કેમ કે હું જેટલી પણ એક્ટિવ રહીશ ને એટલું મારા માટે સારું છે. કે કયો દિવસ શું તક આપે છે મને, કે શું નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે, કે શું નવું શીખવાનું લઈને આવે છે, તો એ મારા માટે વધારે મહત્ત્વનું છે. બરાબર છે. હવે એક છેલ્લે આપણે વાત કરીએ કે સક્સેસ સ્ટોરી. તમે આટલા વર્ષોથી આટલા બધા પ્રોજેક્ટ સંભાળ્યા છે, તમને લાગે છે કે એકાદ તમને આમ ગમી હોય એવી વાત આપણે શેર કરી શકીએ શ્રોતાઓ સાથે? સક્સેસ સ્ટોરીની રીતે કહીએ કે તમને એવું થયું કે આ લાભાર્થી છે અથવા આ જે પ્રોજેક્ટ છે એને સૌથી વધારે સરસ રીતે ફાયદો કોઈ લીધો હોય તો આણે લીધો છે, એવું કંઈક તમે કહી શકો? મારા માટે જે સક્સેસ સ્ટોરી કહું તો મારો વિસ્તાર છે. કેમ કે ત્યાં લોકોને એટલી અવેરનેસ જ નહોતી કે આપણે શું કરવું જોઈએ, કેવું કરવું જોઈએ. અને ત્યાં જે કહેવાય ને, જે મોટા આગેવાન જે અમુક ત્યાં હોય ને, એ ક્યાંક ને ક્યાંક એ લોકોનો ફાયદો ઉઠાવતા હતા. પણ મારા માટે સક્સેસ તો એ જ કહેવાય કે કદાચ અમે ગયા ત્યાં અને એ લોકોનો વધારે ફાયદો શરૂ થયો મળવાનો. અને જેટલા પણ જે લોકો પૈસાથી જે સર્વિસ લેતા હતા ને, એ ક્યાંક ને ક્યાંક અમે ફ્રી કરી છે. તો એ ફ્રી સર્વિસના માધ્યમથી એ લોકોના નાણાંની પણ બચત થઈ, સમયની પણ બચત થઈ, અને એ લોકોને પ્રોપર ઇન્ફોર્મેશન મળી વસ્તુની, કે તમારે ક્યાં શું કરવું અને શું નહીં કરવું. બરાબર છે. એટલે કોઈ એક વ્યક્તિગત રીતે નહીં, પણ આખા સમુદાયના, આખો જે લાભાર્થીઓ છે એનો આખા જે ગ્રુપ છે એ બધાને ફાયદો થવાનો, અને એ બહુ મોટી વાત છે. મેડમ, ખૂબ સરસ વાત તો કરી તમે અમારી સાથે. શ્રોતા મિત્રોને પણ આ સાંભળવાની મજા આવી હશે. હવે ધારો કે અમારા જે શ્રોતાઓ છે, યુથ છે, સ્ટુડન્ટ્સ છે કોલેજના, યુનિવર્સિટીના, એમણે આ પ્રવૃત્તિઓ સાથે કેમ જોડાવવું જોઈએ, એવું તમે એમને શું કહો એના માટે? ધારો કે એવો પ્રશ્ન પૂછ્યું તમને કે એમણે કેમ જોડાવવું જોઈએ, તો તમે શું જવાબ આપો એનો? હું એના માટે એટલો જ જવાબ આપીશ કે અત્યારે જે જનરેશન છે ને, તો એ લોકોનામાં આમ ક્યુરિયોસિટી વધારે છે. પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટની વાત આવે ને, ત્યારે બહુ ઓછા લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે એ વસ્તુની. અને બીજું કે યુથમાં એટલો પાવર હોય છે કે કંઈ પણ કરી શકે છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને એવા ડાયરેક્શનની જરૂર છે, અથવા ક્યાંક ને ક્યાંક એ લોકો પાસે એવો કંઈ રસ્તો હોવો જોઈએ કે જે આ બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ થાય. અને એવી કદાચ જો કહીએ તો એવી પ્રવૃત્તિ કે એવા કોઈ જગ્યાએ એવું કોઈ એવું સક્સેસ કંઈ હોય, કોઈને મળી હોય, તો એવો કોઈ પ્રોગ્રામ હોય, તો ત્યાં આવા યુથને જોડવા જોઈએ. તો જોડાણથી એ લોકોને એવું થશે કે એ લોકોને કંઈક ને કંઈક વિઝન ક્લિયર થશે. અને વિઝન ક્લિયર થયા પછી એ લોકો ક્યાંક ને ક્યાંક એમના મનમાં એવો વિચાર આવશે કે ક્યાંક હું પણ આવું કરી શકું તો. બરાબર છે. બરાબર. અને યુથમાં પણ મને ફિમેલ સાથે કામ કરવું બહુ ગમે છે. તો હું વિસ્તારની એવી કોઈ કિશોરીઓ હોય છે અમારી સાથે, તો હું કહું છું એમને, અને વારે ઘડી એ લોકો સાથે વાત પણ કરું છું કે તમે આમ કરી શકો છો, તમે તેમ કરી શકો છો. ઘણા ફેમિલી એવા પણ છે કે ના પાડે છે કે અમારે ઘરમાં એલાઉ નથી કે તમે બહાર જઈને કામ કરો. તો હું એ લોકોને એ પણ કહું છું, એમના ફેમિલી સાથે મળું છું, ફેમિલીને વાત કરું છું કે તમે મારી પર ભરોસો કરીને છોકરીને બહાર મોકલો, તો ક્યાંક ને ક્યાંક એ શીખશે. ચલો છોકરો તો નહીં, પણ છોકરી જે છે એ ક્યાંક શીખશે તો ભવિષ્યમાં એ પગભર થઈ શકશે. બરાબર છે. ખૂબ સરસ અંકિતા મેડમ, તમે રેડિયો એલજે સાથે તમારા એક્સપિરિયન્સીસ શેર કર્યા, સાથ સાથેના પ્રોજેક્ટ્સના. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે મને સાથે પણ આ ઓપોર્ચ્યુનિટી આપી ફર્સ્ટ ટાઈમ. થેન્ક યુ.